નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તુફાન એક્સપ્રેસ ન્યૂઝ। ગૌ માતાના નામે મોટી મોટી વાતો, પરંતુ ભરૂચમાં ગાયો પ્લાસ્ટિક ખાવા મજબૂર। ભરૂચ જિલ્લામાં એક ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં રસ્તાઓ પર રખડતી ગાયો કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક કચરો ખાતી જોવા મળી રહી છે। એક તરફ ગૌમાતાની સેવા સંરક્ષણના મોટા દાવાઓ કરવામાં આવે છે, તો બીજી તરફ ગાયો ખોરાકના અભાવે કચરો ખાવા મજબૂર બની રહી છે। પ્લાસ્ટિક ખાવાના કારણે ગાયોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે અને તેમના જીવન માટે પણ જોખમ ઊભું થાય છે। આ દ્રશ્ય અનેક સવાલો ઊભા કરે છે। ગાયોના નામે વાતો કરનારાઓ અને જવાબદાર તંત્ર હવે માત્ર નિવેદન નહીં, પરંતુ અસરકારક પગલાં લેવાની જરૂર છે। સ્થાનિક લોકોએ માંગ કરી છે શહેર અને ગામડાઓમાં કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ ગાયોને પૂરતો ખોરાક અને સુરક્ષિત આશ્રય ઉપલબ્ધ કરવામાં આવે। કેમેરામેન નફીસ પઠાણ સાથે તુફાન એક્સપ્રેસ ન્યૂઝ।